કરશે? કારણ કે તમારા જેવા એક્સપર્ટ જો તૈયાર કરે છે, જો તમારી લાઈફ ચેન્જ કરવી હોય ને તો તમે આ દરવાજો ખોલો. આવો આપણે ખોલીએ કિસ્મતનો દરવાજો. આવી જાઓ. ગુજરાતી ડ્રોન ચેનલને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ લેવલની ટીમ સારા સ્ટુડન્ટો કાઢેલા છે અહીંયાથી. અને તમે અત્યારે જેટલા બી સલૂન જુઓ છો ને એમાં 70% લોકો અહીંયાથી ટ્રેન થઈને જાય છે. હું વાત કરી રહ્યો છું વાઇફની. રામબાગ આપણે આવ્યા છીએ. એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનની સામે ગલીમાં તમે આવશો એટલે તમને આ વાઇફ એકેડમી. તમારે કિસ્મતનો દરવાજો ખોલવો હોય ને તમારો, તો તમારે આ દરવાજો ખોલવાનો છે. આ દરવાજો ખોલ્યા પછી તમારી આખી લાઈફ ચેન્જ થઈ જશે. તમને એકદમ ફેમિલિયર વાતાવરણ મળશે. આવો આપણે ખોલીએ કિસ્મતનો દરવાજો. આવી જાઓ. એક ફેકલ્ટીઝ છે આપણી જોડે જે અત્યારે જનરલ મેનેજર છે વાઇફ્સ એકેડમીના. તો આપણે એની સાથે ચર્ચા કરીશું. આપ મને એ જણાવો કે વાઇફ્સ કેટલી જૂની છે? વાઇફ્સ એકેડમી જે છે એ 3 વર્ષ જૂની છે અને આ 4થું વર્ષ હમણાં જ આપણું બેઠેલું છે. કયા કોર્સ ચાલે છે? લાઈક સ્કિન, હેર, મેકઅપ, નેલ આર્ટ, માસ્ટર ક્લાસ પણ ચાલે છે, પરમેનન્ટ મેકઅપ પણ ચાલે છે અને એક્સપર્ટ સુધીનું આપણે અહીંયા લોકોને નોલેજ આપીએ છીએ, એજ્યુકેશન ઓકે. હેરમાં અગર તમે હેરની વાત કરો તો હેરમાં બેઝિક ટુ એડવાન્સમાં બધી જ વસ્તુ આવે છે અને આજકાલ તમને ખબર હશે કે હેર એક્સટેન્શન પણ લોન્ચ થઈ ગયું છે. તો આપણે હેર એક્સટેન્શન પણ આવીશું. ઓકે. અને હેરની અંદર તમે શીખવાડો છો તો એ કેટલા પાર્ટમાં હોય છે? બેઝિક પાર્ટ હોય છે, એડવાન્સ પાર્ટ હોય છે અને એક્સપર્ટ પાર્ટ હોય છે. હેરની અંદર જે તમારા ફેકલ્ટીઝ છે એનું બહુ નામ છે હિંમત સેનનું. તો હાઈલી ક્વોલિફાઈડ છે અને બહુ સારો એક્સપિરિયન્સ ધરાવે છે. હિંમત સેન જે છે એ આ કંપનીના ઓનર છે. ઓકે. અને એ પોતે જ હેરના ક્લાસ લે છે. તો તમે સમજી શકો છો કે એક ઓનર જ્યારે હેરના ક્લાસીસ લેતા હોય તો એની અંદર એક જુનૂન હોય. બેઝિક ટુ એડવાન્સ બધું જ નોલેજ સ્ટુડન્ટને આપે છે અને અત્યાર સુધીનો કોઈ બી એવો સ્ટુડન્ટ નથી કે એની પાસે સ્ટડી કર્યા પછી એ ફ્રી બેઠો હોય. સ્ટુડન્ટ અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે કે એ કનેક્ટેડ રહે છે અહીંયા? એટલે એ સ્ટુડન્ટ બહાર નીકળ્યા પછી એને ક્યાંય મૂંઝવણ થાય છે કે એ ક્યાંક અટકે છે કોઈ હેર કટિંગની અંદર, તો એ આવી શકે છે ખરી? જેટલા જૂના સ્ટુડન્ટો છે અમારા કોન્ટેક્ટમાં હોય છે અને સમટાઈમ એ લોકો કે અટકી જતા હોય છે તો અમારી ફેકલ્ટી સાથે કે મને છે કે અમારી એકેડમીમાં આવીને ડિસ્કશન કરતા હોય છે. અને હેરવાળા જે સ્ટુડન્ટ છે તો તમે અહીંયાથી જોબ પ્લેસમેન્ટ કરી આપો છો એ લોકોને? અમે પર્ટિક્યુલર હેરનું જ કીધું છે પણ અહીંયા સ્કિન, હેર, મેકઅપ બધી જ વસ્તુ છે. બરાબર છે. તો એ લોકોને જ્યારે જોબ કરવી હોય છે ત્યારે ડેફિનેટલી ઘણા બધા એવા સલોન છે જેની સાથે અમારું ટાઈપ થયેલું. ઓકે. તો હેર એક્સટેન્શન બહુ ચાલે છે એટલે જનરલ મેં જોયું છે કે મેરેજમાં, ફંક્શનમાં લેડીઝો એક્સ્ટ્રા હેરને લગાડતા હોય છે. એડવાન્સમાં આવે છે, શેમાં આવે છે? હેર એક્સટેન્શન જે છે ને એ એક્સપર્ટમાં આવે છે અને એ એવી વસ્તુઓ છે કે આજકાલ લોકોને હેરફોલની પ્રોબ્લેમ હોય છે, બધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને બહુ હેર કટ કરતા નાના હેર થઈ ગયા હોય છે. તો હવે લોંગ હેર કરવા હોય અને હેરનો ગ્રોથ બતાવવા માટે, ઓરિજિનલ હેરનો શો લાવવા માટે એ લોકો છે ને આજકાલ હેર એક્સટેન્શન કરાવે છે. અહીંયાથી શીખવાડવામાં આવે છે? અહીંયાથી શીખવાડવામાં બી આવે છે અને કરાવી આપવામાં પણ આવે છે. 18 વર્ષથી 35 વર્ષની અંદરના જે યંગસ્ટર છે ને એના આગળથી ટાલ પડી જતી હોય છે એટલે એ લોકોને એક હેર પેચ કરીને આવે છે જે લગાડતા હોય છે. તો એનું આપણે અહીંયા શીખવાડીએ છીએ ખરી? આજકાલની જનરેશનમાં બધા બહુ લોકો લોડ લઈને ચાલતા હોય છે, રાઈટ? તો એની જે ઇફેક્ટ પહેલા જ થતી હોય તમારા હેર પર થતી હોય. હા, બરાબર છે. કોઈ 35 સુધીમાં બી પહોંચી જતા હોય છે ને 40 સુધીમાં પહોંચતા હોય છે ને ત્યાં સુધીમાં તો સમજો કે એમના હેર છે જ નહીં. તો હેર પેચ એવી વસ્તુઓ છે કે અગર એ કરાવવામાં બી આવે છે અને લગાવી આપવામાં બી આવે છે અને ખાસ કરીને કે તમને ઓરિજિનલ લુક આપે છે. જે બહારથી ક્લાયન્ટો આવે છે તૈયાર થવા માટે તો એના માટે શું એનું સલૂન બી ચાલે છે તમારું અહીંયા? હા જી, એના માટે છે ને આપણે એ સલૂન સર્વિસીસ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ અને જો પેકેજમાં જોવું હોય એ લોકોને લાઈક વેડિંગ હોય તો એ લોકોને જનરલી બ્રાઇડલ રેડી થવું હોય, પછી એમને સ્કિન માટેની સર્વિસ જોઈતી હોય, હેર માટેની સર્વિસ જોઈતી હોય, બરાબર, તે આખું પેકેજ આપણે એમને બનાવી. અચ્છા, એટલે તમે સલૂન બી અહીંયા સાથે સાથે ચલાવો છો? ચોક્કસ, તમને અહીંયા સલૂનની બધી જ સર્વિસીસ મળે. ઓકે, તો પછી સલૂન વાળા શું કરશે? કારણ કે તમારા જેવા એક્સપર્ટ જો તૈયાર કરે છે તો પછી સલૂન વાળા તો તમારી આગળ પછી બહુ દૂર દૂર સુધી ક્યાંય નથી. કોઈ ક્લાયન્ટ આવે છે જેના મેરેજ છે, ફંક્શન છે, ઘરની અંદર કોઈ બી ફંક્શન છે, એને તૈયાર થવું છે, એ લોકો કદાચ આ વિડીયો લઈને આવે છે અહીંયા આપની પાસે, તો એને તમે શું ઓફર આપી શકો? અગર આ વિડીયો સ્પેશિયલી લઈને આવે છે તો અમારા કોર્સની કે અમારા કોઈ સલૂન સર્વિસીસની જે કોઈ બી ચાર્જીસ હશે
એનાથી એ લોકોને લાઈક 50% સુધી અમે લોકોને લાઈક ડિસ્કાઉન્ટ આપીએ. એટલે ફ્લેટ 50 આપશો કે અપ ટુ 50 છે? અપ ટુ 50 જ હોઈ શકે. એનું રીઝન એ છે કે આપણને ખબર નથી કે એને શું કરાવવું છે. ઓકે. અને અગર કોઈને ખાલી આઈબ્રોઝ કરાવવી હોય 100 રૂપિયાની તો હવે તમે જ વિચાર કરો. એક્ઝેક્ટલી રાઈટ. એક્ઝેક્ટલી. આપ અમારી ઓડિયન્સને બતાવો કે જે મેકઅપ છે એ અહીંયા તમે કેટલી પ્રકારના મેકઅપ શીખવાડો છો? બેઝિક મેકઅપ છે, એડવાન્સ મેકઅપ છે, એક્સપર્ટ મેકઅપ છે, રાઈટ. સેલ્ફથી લઈને બ્રાઇડલ સુધી હોય છે, મોડર્ન બ્રાઇડલ હોય છે, બરાબર. હોરર લુક હોય છે, Okay. એબ્રશ મેકઅપ પણ હોય Okay. છે, ગ્લેમ લુક હોય છે. હા, જે એર બ્રશ આવે છે એ Yes. મેકઅપ અત્યારે માર્કેટમાં બહુ જ ચાલે છે. Yes, જે અને ગનથી થાય છે યસ આખો યસ મેકઅપ એ પણ કરાવવામાં આવે ઓકે છે. ઓકે અને ગ્લેમ લુક આજકાલ હોય છે. ઓકે રેમ્પોક લોકો કરતા હોય છે તો એમાં પણ એક મેકઅપ હોય છે. બરાબર તો છે. જે તમે લાઈક ટીવીમાં જોવો છો ને, હા, જેટલા બી હા. મેકઅપો જોવો છો એ બધા જ પ્રકારના મેકઅપ એ લોકોને કરાવવામાં આવે છે. અને મેથડ તમે પૂછેલી છે હા, હા. તો થિયરી હોય છે, પેલા બધી જ વસ્તુનું નોલેજ આપવામાં આવે છે Okay. ને લખાવવામાં આવે Okay. છે. એના પછી એ લોકોને ડેમો આપવામાં આવે છે. બરાબર એના છે. પછી એ લોકોને એ જ રીતે ઓકે વિથ કોસ્ચ્યુમ પ્રેક્ટિકલ કરવામાં આવે છે. બરાબર છે. સ્ટુડન્ટોનું કહેવું એવું છે કે અહીંયા છે ને થિયરી કરતાં વધારે પ્રેક્ટિકલ ઉપર ફોકસ કરાવે છે. તો એ કેટલી હદે આ સાચું છે? થિયરી થઈ ગયા પછી છે ને પ્રેક્ટિકલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને પ્રેક્ટિકલ છે અનલિમિટેડ કરાવવામાં બરાબર આવે છે. છે. એ એટલા Okay. માટે આવે છે કે એ લોકોનો હેન્ડ ઝોન છે હા. એકદમ ફ્રી થઈ જવો જોઈએ. ઓકે સ્કિન ટાઈપના હિસાબથી એને જ્યારે ખબર પડે કે ભાઈ એને ઊંઘમાંથી બી કોઈ કહે કે ભાઈ મને આજ મેકઅપ કરવાનો છે બરાબર તો એ છે. બિંદાસ કરી શકવા જોઈએ. અચ્છા. એના માટે એને પ્રેક્ટિકલ કરવા બહુ જ જરૂરી ઓકે. અને અહીંયા નેલ આર્ટમાં શું હોય છે? નેલ આર્ટમાં બેઝિક ટુ એડવાન્સ ઘણા બધા કોર્સીસ હોય છે. Okay. એમાં જેમ કે નેલ એક્સટેન્શન આજકાલ બહુ ટ્રેન્ડ છે. લોકોના નેલ્સ તમે જ્યારે બી જોશો તો એકદમ બ્યુટીફુલી હા. રેડી થયેલા હોય હા, છે. બરાબર છે. એક્સટેન્શન હોય છે, જેલ એક્સટેન્શન હોય છે. એમાં બધી જ અલગ અલગ આર્ટ હોય છે. તો એ તમને અહીંયા એમનું 100% થિયરી સાથે અને પ્રેક્ટિકલી નોલેજ ઓકે. આ પરમેનન્ટ મેકઅપ આવે છે એ શું હોય છે? એટલે શું પરમેનન્ટ મેકઅપ જ રહે? હા, આજકાલ લાઈક આઈબ્રોઝ જે છે Okay. બહુ બધાને લાઇટ હોય છે. હા તો ફેર સ્કિન હોય અને લાઇટ આઈબ્રો હોય, લુક વાઇઝ સારી ના લાગતી હોય. બરાબર છે. તો એને તમે પરમેનન્ટલી લાઈક બ્લેક કરાવી શકો છો. અચ્છા. ઓકે. એ ટેટુઇંગ હોય છે? આ ટેટુઇંગ હોય છે પણ હાર્મફુલ નથી હોતું. ઓકે. એટલે આ કોઈક મેડિકેટેડ ઇંક તમે વાપરતા હશો એના માટે? એક્ઝેક્ટલી એ ઓકે. ઇંક થ્રુ એમને કરવામાં આવે છે. Okay. કોઈ પણ જગ્યાએ તમે પ્રાઇસ પૂછીને ઓકે. પછી મારી પાસે આવશો તો તમને ડેફિનેટલી ફીસ એની ઓછી જ લાગશે. આ જ રીતે મને એક સ્ટુડન્ટે કીધું કે અમે ઘણી બધી એકેડમી ફર્યા પણ છેલ્લે અમે અહીંયા એટલા માટે આવ્યા કે એકદમ રિઝનેબલ રેટ છે અને એકદમ હાઈ ક્વોલિટી છે અને બહુ પ્રોપર મેનેજમેન્ટ છે. આ મારા બધા જ સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ છે. મેઇન વસ્તુ હોય છે સ્કિન. અંદર શું હોય છે? હવે સ્પેશિયલ છે, વેક્સિંગ છે, મેનિક્યોર છે, પેડિક્યોર છે. ઓકે. અને આજકાલ મશીનરી લોકો બહુ કરાવે છે. તમે હાઇડ્રા ફેશિયલનું નામ સાંભળેલું હા, હશે. હા. તો એ હાઇડ્રા ફેશિયલ પણ આપણા સ્ટુડન્ટોને પ્રેક્ટિકલી કરાવવામાં આવે ઓકે. એટલે જેટલી બી હાઈ ટેકનોલોજી બહાર અત્યારે આવે છે એ બધી તમારી જોડે અવેલેબલ છે? છે. 100% એ બધી અવેલેબલ છે અને એની સાથે અમે ઓલવેઝ ચાલતા હોઈએ છીએ કેમ કે અમારા સ્ટુડન્ટને નવી વસ્તુ આપવું એ અમારી ડ્યુટી છે. Okay. અને અમે એને પ્રોપર રીતે નવી વસ્તુઓથી વાકેફ કરતા હોઈએ છીએ. ઓકે. એક પ્રશ્ન એ હતો કે કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એની શું પ્રોસિજર છે? એની પ્રોસિજર માટે પહેલાં તો એ લોકોનો એક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે આમાં. ઓકે. અને અગર એક્સપિરિયન્સ નથી તો એની કોઈ સિસ્ટમ જે છે એ થોડી અલગ રીતે છે અને અગર એક્સપિરિયન્સ છે તો ઇઝીલી એ લોકોને અમે પૂરી ટ્રેનિંગ પ્રોવાઈડ કરાવીને ફ્રેન્ચાઇઝી આપીએ. અચ્છા. આની કે અગર 1.5 લાખથી સ્ટાર્ટ કરવું છે, 2 લાખથી બી સ્ટાર્ટ કરવું છે તો બી- પણ એ કરી શકે. અચ્છા. ઓકે ઓકે. એટલે નાનામાં નાની અમાઉન્ટથી ફ્રેન્ચાઇઝી શરૂ થાય છે. એટલે જો કોઈને બી ફ્રેન્ચાઇઝી લેવામાં રસ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો.